સુરત ગ્રામ્યમાં બોગસ તબીબ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે। પલસાણા તાલુકાના વરેલીમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો। વરેલી જીઆઈડીસીમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે। કડોદરા પોલીસે બોગસ તબીબને ઝડપી લીધો। રામા ક્લિનિકના નામે હાટડી ખોલી લોકોના આરોગ્ય સાથે આ વ્યક્તિ ચેડા કરતો। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી વધુ જાણકારી મેળવીશું। ઇન્દ્રમલ, એવી કોઈ જાણકારી કે કેટલા સમયથી આ શખ્સ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે રમત કરતો? બિલકુલ, સુરત ગ્રામ્ય વિસ્તારમાં છે ને હવે આ વસ્તુ સામાન્ય થઈ ગઈ છે। બોગસ તબીબો પકડાતા હોય છે અને કાયદા એટલા હળવા છે કે એ લોકો તરત છૂટી જતા હોય છે। ગઈકાલે પણ પલસાણા તાલુકાનો જે વરેલી જીઆઈડીસી વિસ્તાર છે ત્યાં પોલીસ છે તે સાંજના સમયે કોમ્બિંગ કરી રહી હતી। દરમિયાન પોલીસની નજર પડી હતી અને પોલીસે ક્લિનિકની અંદર જઈને તપાસ કરી હતી। રામા ક્લિનિક નામની આ હાટડી છે તે આ ચલાવતો હતો। જે યુવક ડોક્ટર બોગસ પકડાયો છે એની પાસે જે જરૂરી સર્ટિફિકેટ માંગણી કરવામાં આવી હતી, ગુજરાત કાઉન્સિલ મેડિકલના જે સર્ટિફિકેટ હોય છે તે પણ કંઈ મળી આવ્યા ન હતા અને તેણે કબૂલાત કરી હતી કે મારી પાસે એવું કોઈ ડિગ્રી નથી। પોલીસે તેની અટકાયત કરી હતી અને તેની પાસેથી જે ક્લિનિક ચલાવતો હતો ત્યાંથી મોટી માત્રામાં દવાનો જથ્થો તેમજ જે સ્ટેથોસ્કોપ વગેરે જે સામગ્રી હોય છે તે પણ પોલીસે કબજે કરી છે। જી, આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે।